ફાઇનલી મિત્રો જો આપણે બીજા દિવસે જઈએ છીએ રાજકોટ. સસ્તું પડે થોડું, ઘરે બેહીને મગાવીએ. જો સ્મિત જોજો તને નો લગાડી દે. તો જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારું આપણા નવા વ્લોગમાં. આજે આપણે આવ્યા હતા પલ્લવની વાડી અને પર્વતને બહાર કાઢ્યો રાઇડિંગ કરવા માટે. ઘોડાને જો વાડી હોય જવું. હાલો સ્મિતભાઈ જવા દેવું ને વાડીએ. હાલો જવા દે. મિત્રો જો આપણે પર્વતનું રાઇડિંગ કરી લીધું ને સ્મિતભાઈ વાડીએ જઈએ છીએ તો કે વાડીએ સુધી લઈ જાય છે ભાઈ. ફાઇનલી મિત્રો જો આપણે બીજા દિવસે જઈએ છીએ રાજકોટ. આપણે જવાનું છે ચિત્રા માટે, ઘોડો જોવા માટે જઈએ છીએ. ઘોડો કેવો છે, ફોટા તો આપણે ઘોડાને જોયા છે પણ હવે ઘોડો રૂબરૂમાં જોઈ આવીએ કેવો છે. તો હું ને પટેલભાઈ જાય છીએ, બરોબર ને પટેલ? ઘોડો જોયા હોય ને તો આપણે જોવાનો જ હોય ને. તો ત્યાં એક જ જોવો કે આપણે બીજે ક્યાંય જોવાનું છે? જોવાનું હોય પણ ટાઈમ વધે તો જોતા જાવ. તો બરોબર. સામાન બામાન આપણે લેવા જવો છે ઘોડીનો? જોઈએ કેવો ટાઈમ વધે. કાલ મિસ્ત્રીને ચડાવ કરી ને તો આપણે કાલ કરી તો એના આટલું આપણે સામાન બામાન લેવો જોઈએ કે એમને વરીવાલા કરી નાખવું? હાવ થોડો ઘણો જોવાય ને, થોડો ઘણો વરીવાલા બધું ભેગું હે કેમાં હાકડને ધ્યાનમાં રાખીને. હાલ હવે છૂટાની સગવડ થાય તો વધારે લેવું, બાકી થોડુંક લઈને આવતા રહેવું. તો વિડીયોમાં બન્યા રહ્યો. આપણે ઘોડા પાસે પૂગીએ એટલે તમને બતાવીએ ઘોડો કેવો છે. તો જોઈને કહેજો ઘોડો ચિત્રા હાટું બરોબર છે કે નહીં. તો ફાઇનલ મિત્રો જો આપણે ગયણી ગામ પહોંચી ગયા છે ને ગયણી આપણે ઘોડો જોવા માટે આવ્યા હતા. તો નુકરો તો જે આપણે પછી જોવું ત્યારે પહેલાં ખાડો ઘોડો બહાર કાઢ્યો છે ભાઈએ. ઓલી ઘોડી છે ને તો એ બધા ઘોડા બાંધ્યા. આપણે તમને બધા ઘોડા પછી બતાવીએ. તો મિત્રો ઘોડો કાળો બહાર કાઢ્યો. આપણે જો મિત્રો નુકરો ઘોડો છે એ જોવા માટે આવ્યા હતા. હાલો પટેલ હાલ માટો માર લઈ પછી આગળ કાઢશે. જો ઘોડી બાંધેલી છે. એક અનુપરી વસેરી બાંધી.
મિત્રો કોળીને વચ્ચે અહીં બાંધ્યા. હું હે પટેલ? મિત્રો અહીંયા જે વછેરી બાંધી વછેરી આની બહુ એવું લાગે. હવે જો મિત્રો આ નુકરાને બહાર કાઢ્યો. તો ફાઇનલ મિત્રો જો આપણે ઘોડા જોઈને આવી ગયા છે મુન્નાભાઈને બાબરા સામાન લેવા માટે. સામાન અહીંયા ઘણો છે, આપણે શું લેવું એ હવે નક્કી નથી થતું. મુન્નાભાઈ હું બતાવે એના ઉપર ખબર પડે હું લઈ જાય. પટેલ ગોતવા માંડો ફટાફટ, હાલો એટલે વહેલું લેવાય તો વહેલા ભાગીએ. કે તમને મગજ કામ નથી કરતો? એ વાત એ સસ્તું પડે થોડું, ઘરે બેહીને મગાવીએ નહીં, એ ભાડું ભલે દેવું પડે. તો ફાઇનલી મિત્રો જો આપણે પહોંચી ગયા વાડે. વાડે પહોંચ્યા છે. જો પટેલ છે ને વસેરીને ખરડો બરડો મારે છે મિસરીને. હવે આપણે જવાનું છે વાવડી. તો વિડીયોમાં બન્યા રહ્યો. આજે આપણે ન્યા વિડીયો ઉતારવા માટે જવાનું છે. જય દ્વારકાધીશ મિત્રો, જો આપણે સવારમાં આવી ગયા વાડે ને વાડે આવીને આપણે ઘોડી દમાડવાનું ચાલુ કરી દીધું. સૌથી પહેલો વારો આપણે લીધો રૂબીનો. હવે આપણે લક્ષ્મીનો વારો લઈ લેવું, પછી બેન ઉપાડ્યું. તો વિડીયોમાં બન્યા રહેજો. આજે આપણે એકલા છીએ, કોઈ છે નહીં, એટલે વિડીયો ઉતારાય એમ નથી. તો મિત્રો જો આપણી કોળીઓ તમારે ગઈ છે બધી. આ પાયલ, આ રે ચિત્રા, બધી તમારે ગઈ છે. હવે નીણ પૂરો થઈ ગયો પાણી પાઈને. તો બપોર પછી આપણે કોળીઓ બહાર કાઢશું ત્યારે તમને બતાવીએ. હેલો ગાઈસ, વેલકમ બેક પ્રિન્સભાઈની ચેનલમાં. સ્વાગત છે તમારા બધાનું. અત્યારે મિત્રો હું આવ્યો ફરેણીથી ને હેમાંશુની પણ બધા આવી ગયા. જો પ્રિન્સભાઈને સામાન કરે બે ઘોડીઓને. મિત્રો આજે આપણે સ્ટોરી બનાવવાના છે અને અત્યારે મેં જ એનો બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. તો ચાલો બ્લોગમાં આગળ કન્ટિન્યુ. કુલદીપભાઈ બધા છે. શું કે કુલદીપભાઈ મજામાં? તો વાંધો નહીં, વાતચીત થઈ ગઈ ને ભાઈ? તો વાંધો નહીં. જો મિત્રો હજી આને જેરબન ને બધું મારવાનું બાકી લાગે ભાઈ. બાકી છે ભાઈ, તંગ લેવા ગયા. આ ઘોડી કમ્પ્લીટ થઈ ગયું ભાઈ. ફોન મૂકીને જરીક જ્ઞાન દે. ઘોડી હેઠે ઓલું પગમાં આવી છે ને તો જેરબન છૂટી જાય. હો હા, હરખી લગામ પકડ. મુંહ में से सुपारी निकल के बात कर. કેની જેવું? જો મિત્રો ઘોડી આવે બહાર તોફાન કરે છે. જો જો એને નથી લાગે, આપણને જ લગાડે એમ છે. જો મિત્રો બસ ધીરે ધીરે કરીને લેવી જોઈએ ને, કે મારી દે ઓલી ચિત્રા માર લે. ધ્યાન રાખજો આને માર દે. આ દરબાર આ કદાડીને પૂછડી વરકું કરી લે તો આ બાજુ જોજો તને નો લગાડી દે. બોલો લઈ લો. હવે રીલ ઉતાર લે. મિત્રો જો આપણે ઘોડીઓ લઈને જઈએ છીએ દારૂના માર્ગમાં. આપણે વિડીયો ઉતારવાનો છે. અને શેષપાલભાઈ બેઠા ચિત્રા માથે ને પાયલ માથે આપણે સ્મિતભાઈ બેઠા. જોવો તમે આ વિડીયો. કહી દઈએ આપણે ઘોડીઓ બાય. ના ના જરીક આંકો દે, આંકો દબાવો. શેષપાલ દબાવી રાખે હો ઘોડીને. જો દબાવી દીધી. કા દબાવી લીધી? अब आने रील बनावी दे. ए आड़िया दबावी લીધી. હાલ રે જાન. એ 2x માં બનાવી.